હેલો ગાઈઝ, આ છે આપણા રોઝમેરીના શેમ્પૂ છે. જોઈ લો, આ રોઝમેરી શેમ્પૂ છે. રોઝમેરી શેમ્પૂ કઈ કઈ વ્યક્તિને યુઝ કરાય તો એના વિશે આજે ચર્ચા કરવાની છે કે રોઝમેરી શેમ્પૂ છે એ અત્યારે ઉનાળાની સિઝનમાં લગભગ 70થી 80% પબ્લિકને એ રીતના હોય છે કે 2 દિવસે ને 2 દિવસે વાળ ચીકણા થઈ જાય છે, અંદરથી ઓઇલ બહુ જ નીકળે છે. અને ખાસ કરીને ઓઇલી સ્કિનવાળા જે ક્લાયન્ટ હોય એવા લોકોને રોઝમેરી શેમ્પૂ લગભગ સૂટ થશે જ તે અને રિઝલ્ટ આવશે જ તે. જે લોકોને જોબમાં જવાનું હોય, તડકામાં રહેવાનું હોય, ટ્રાવેલિંગ કરવાનું હોય એવા લોકો જો અમારું આ રોઝમેરીનું શેમ્પૂ યુઝ કરશે તો એમને વીકમાં 2 કે 3 વખત આ શેમ્પૂ યુઝ કરવાથી જે વાળ ચીકણા થઈ જાય છે, બરછટ છે, ડેમેજ છે અને ફંગસ થાય છે, અત્યારમાં ઉંદરી થઈ જવાનો પ્રોબ્લેમ છે કે પછી એમ કહેતા હોય કે સતત ચિકાસ રહ્યા કરે, માથું ગમે એટલી વાર ધોવી તો ઉઘડતું નથી, તો એ ખાસ કરીને તમને ડેન્ડ્રફના લીધે થાય છે અને ચિકાસના લીધે થાય છે. તમારા પોઝમાંથી પરસેવો નીકળે છે એના લીધે થાય છે. તો એમાં તમારે રોઝમેરી શેમ્પૂ બહુ જ અસર કરશે. અઠવાડિયામાં 3 વખત આનો યુઝ કરો અને 2 વખત પ્રોપર મસાજ કરીને 5 મિનિટ સ્કાલ્પમાં છોડી દો અને પછી એના બબલ્સ અને ફીણ જે છે એ સ્કાલ્પમાં પૂરેપૂરા ઓગળી જાય પછી તમે એનું વોશ કરી નાખો અને શેમ્પૂને સરસ ધોઈ નાખો. તો આ રીતના રોઝમેરી શેમ્પૂનો યુઝ કરી શકો છો. ખાસ કરીને ઓઇલી સ્કિન હોય, જેનું સ્કાલ્પ ઓઇલી રહેતું હોય, ડેન્ડ્રફ થઈ ગયો હોય, ઉંદરી હોય, સતત માથામાં ખંજવાળ આવતી હોય, કશું જ ના હોય, માથામાં ખોડો પણ ના હોય, ઝૂંલીક પણ ના હોય અને માથામાં જો ખંજવાળ આવતી હોય તો એવા લોકો અમારું રોઝમેરી શેમ્પૂ યુઝ કરી શકે છે. જોઈ લો, આજે બલ્કમાં ઓર્ડર આવી ગયો છે અને જે ક્લાયન્ટને જોતા હોય, રીસેલરને રોઝમેરી શેમ્પૂ જોતા હોય એ લઈ જઈ શકે છે. થેન્ક યુ.